નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના ગણિત વિષયના પાઠ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નની સામે આપેલ ચોરસ બોક્સમાં લખો। નંબર 1, 60 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ડી 3:10। નંબર 2, 12 પેનની કિંમત 60 હોય તો 5 પેનની કિંમત ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે એ 25। નંબર 3, 7 એ 28 ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ડી નો ચોથો ભાગ। ત્યાર પછી છે નંબર 4 કે 50 ચોકલેટ પ્રિયા અને ધારા વચ્ચે 2:3 પ્રમાણમાં વહેંચતા પ્રિયાને ખાલી જગ્યા ચોકલેટ મળે, તો જવાબ આવશે બી 20। નંબર 5, 3:4 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તરો છે, તો જવાબ આવશે સી 9:12। નંબર 6, 3:7:12 21 ખાલી જગ્યા, તો જવાબ આવશે ડી 49। નંબર 7, 5:3 ના પ્રમાણમાં રૂપિયા એક્સ મનુ અને કનુ વચ્ચે વહેંચતા મનુને રૂપિયા 50 મળે, તો કનુને રૂપિયા ખાલી જગ્યા મળે, તો જવાબ આવશે બી 30। પ્રશ્ન 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। નંબર 1, 8ના 7 ગણા ખાલી જગ્યા થાય, જવાબ આવશે 56। નંબર 2, 15 લીટર અને 20 લીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો 3:4। નંબર 3, 5:8નો વ્યસ્ત ગુણોત્તર ખાલી જગ્યા છે 8/5। નંબર 4, 60/80નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, તો 3/4 છે। નંબર 5, ગુણોત્તરને ખાલી જગ્યા ન હોય એકમ। નંબર 6, 3:4 9 ખાલી જગ્યા, તો 12। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। અહીં મોબાઈલ નંબર 70 42 22 22 54 અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવેલ છે। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1, P/Q M/N હોય તો PN = QM ખરું। નંબર 2, 7:8 અને 8:7 સમાન ગુણોત્તર છે, ખોટું। નંબર 3, રૂપિયા 50 અને 100 મીટરનો ગુણોત્તર 1:2 છે, ખોટું। નંબર 4, માતાની ઉંમર અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર 2:5 ન હોઈ શકે, ખરું। નંબર 5, રામ 3 કલાકમાં 12 કિલોમીટર દોડે તો 2 કલાકમાં 10 કિમી દોડે, ખોટું। નંબર 6, 24/28નું અતિ સંક્ષિપ્ત રૂપ 6/7 છે, ખરું। નંબર 7, 60 સેમી 80 સેમી બરાબર દોડે અને 90 સેમી 120 સેમી, તો જવાબ આવશે ખરું। પ્રશ્ન 4, નીચેના ગુણોત્તરો શોધો। નંબર 1, 30 મિનિટ અને 1.5 કલાક, જે તમને ગણતરી કરી અને અહીં આપેલ છે, એટલે તેમનો તમારે ગુણોત્તર શોધવાનો છે। તેમનો ગુણોત્તર 1:3। નંબર 2, 75 પૈસા અને 2 રૂપિયા, તેમની પણ ગણતરી કરી અને અહીં આપેલ છે, તો 3:8। નંબર 3, 450 મિલી અને 1.5 લીટર, તેમની ગણતરી કરી અને અહીં આપણો જવાબ આવશે 3:10। નંબર 4, 4 વર્ષ અને 32 મહિના, તેમની પણ ગણતરી કરી અને અહીં આપેલ છે, જેમનો ગુણોત્તર 3:2। પ્રશ્ન 5, દરેકમાં જવાબ લખો। જે તમને
અહીં ખાના આપેલા છે, એમાં આ રીતના તમારે ગણતરી કરી અને જવાબ લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ ધોરણ 7 ની અંદર તમારે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે? તો કે ધોરણ 6 ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર સોલ્યુશન, ધોરણ 6 દ્વિતીય પરીક્ષાના અસાઇનમેન્ટ, ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 7 ના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન અને ધોરણ 7 ના બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના પણ સોલ્યુશન અને બીજું ઘણું બધું. અને આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ જે એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને કોન્ટેક્ટ નંબર છે 70 44 22 22 54. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો જરૂર લાભ મેળવી લેજો. પ્રશ્ન 6. નીચેના ગુણોત્તરો સરખા છે કે કેમ તે તપાસો. નંબર 1, 12:16 અને 18:24. જે અહીં આ રીતના તમારે ગણતરી કરીને લખવાના છે. નંબર 2, 32:40 અને 40:50. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું ધોરણ 6 ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6 ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને પછી કયા પાઠનું સોલ્યુશન જે તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. અને જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.